જી મિત્રો, તો આપણે તરાવડી આવી ગયા છીએ। તરાવડી જો કેવી મજા આવે, પાણી કેવું દરિયા જેવું હિલુરા મારે। અને મિત્રો પહેલાના જમાનામાં મિત્રો ઘેઠિયા તરાવડીનું પાણી પીતા ને એટલે તૈયારે હો વરસ કાઢી નાખતા, કારણ કે આ પાણી આપણે અત્યારે તો આપણે મિત્રો ફિલ્ટર પાણી પીએ ને બસ બિસ્લેરી ને ફિલ્ટર ને, પણ આ વરસાદનું પાણી છે મિત્રો તરાવડીમાં સંગ્રહેલું। અને મિત્રો આ પાણી પીતા ને અને મિત્રો મીઠું તો એટલું હોય કે વાત જ ના પૂછા કરો। મિત્રો આ પાણી પીતા ને ઘેઠિયા ત્યારે મિત્રો હો વરસ જીવતા, બાકી આપણે તો અત્યારે બિસ્લેરી પાણી પીએ ને બસ બિસ્લેરી બોટલું પીએ ને પીઝા ને બગર ને ખાઈ ઢોસા ટાણે પતી જઈએ। એ આ બધું એનું કારણ હે। મિત્રો આમ જો કેવું મસ્ત પાણી ભર્યું છે। આપણે ખેતરે આવ્યા એટલે પાણી ભરવા આવ્યા તરાવડીએ। અને મને આ તરાવડી પાલર પાણી બહુ જ ભાવે, મીઠું પાણી। નર્મદાનું અત્યારે અમારે થોડું ખારું પાણી આવે છે એટલે મને તરાવડી પાલર પાણી આવે। વરસાદ આવે ત્યારે ઘરે હું ઢમ ભરી લઉં વરું, અને ખેતરે આવું એટલે અહીંયા આવીને પીવું। આપણે બોટલ એક ભરી લીધી છે અને આમ જો કેવી મજા આવે। આ પાણી પી પીને ઘેઠિયા એટલે હો વરસ જીવતા, બાકી હવે આપણે એમ કહીએ કે હો વરસ આપણે કેમ નથી જીવતા, ભલે અમુક હજી જીવે છે પણ હવે આપણે કહીએ કે હો વરસ કેમ નથી જીવતા। હો વરસ ક્યાંથી જીવીએ આપણે? બિસ્લેરી પાણી પી પીને એસીની હવાયું ખાઈ ખાઈને આપણા આતરા અને આપણે પૂરા થઈ ગયેલ પડ્યા, પછી હો વરસ ક્યાંથી જીવીએ? અને આગે ઘેઠિયા બધા અહીંયા ખેતરામાં રહેતા, વાંઢિયા હોતા, તરાવડીને પાણી પીતા અને મગનું શાક ને કઠોળનું બધું શાક ને ખાતા, ત્યારે પછી એટલે જીવતા। અને આમાં જો હા મેં ગાડી પડી અમારી, આ બધી તરાવડી છે મિત્રો। આવું રે એટલે મિત્રો ના જો મિત્રો જાર વાવલ છે કેવી ઊભી એક નંબર જાર શેડું કરે મિત્રો। વરસાદ જાર કરે, વરસાદ થઈ જાય મિત્રો તો કડકા થઈ જાય। ને આમ જો મિત્રો કેવા જીંદવાના શેઠા લીલા છમ। અત્યારે અમારે ઢોરાને મિત્રો જલસા। અત્યારે અમારે 4 મહિના મિત્રો ઢોરાને જલસા। કેનાલ વાળો ભલે ઉનાળાનું લીલું કરીને નાખે, પણ અમારે અત્યારે 4 મહિના લીલું ખાલી ખાય એટલે બસ ઢોરાના રંગ બદલી જાય। અને જો અહીંયા ભરોલું પડ્યું છે તરાવડીમાં, આ ઠૂઠા હે મોટા ઝાડાના। આવું રી આવું પાણી હે ની ઢમમાં એવું હે। હા જો મિત્રો લોકેશન કેવું મિત્રો જો એક નંબર। ઝાડ તો આમ મિત્રો શેડું કરે હરી, હમણાં ઊભી થઈ જાય, હમણાં ઊંચી થઈ જાય કડે। અને મિત્રો આ આપવી તરાવડી છે। આપણે ઉમાંથી બીજા ખેતરે ગયા હતા એટલે હાલે આવતા હતા એટલે એમાંથી પાણી ભર્યું। આ આપણી તરાવડી છે મિત્રો, અને આમાં જો એકદમ ચોખ્ખું પાણી છે। હા મેં મશીન પડ્યું છે।